ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઉ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસરના તલાવપુરા વિસ્તારમાં રહેતા સલીમ આદમ પટેલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન મકાનમાંથી 2 કિલો 750 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો કે જેની આશરે કિંમત ₹1,35,250, એક મોબાઈલ ફોન અને રોકડ ₹900 મળી કુલ ₹1,36,650નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપી સલીમ આદમ પટેલની ધરપકડ કરી આ ગુનામાં સંડોવાયેલ વડુ ખાતે રહેતી સલીમ બાપુની પત્નીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે।